أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. લાખો કરોડો દુરૂદો સલામ થાય હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અહેલે બેત અલૈહિસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 10 ઓક્ટોબર 2013ના ફરી આપણે આ રિવ્યુ ધ પ્રેસ અખબારોનું અવલોકનમાં ભેગા થયા છીએ અને આજનું લે કોતિદિયન અને જોર્નાલ દ લીલ ઉગાડીને ટૂંકમાં તેમાં આપેલા મુખ્ય સમાચારોનું ટૂંકસાર આપવા અગાઉ તમને ગઈકાલની તારીખ 9 ઓક્ટોબરની તારીખની થોડી ભૂતકાળની યાદી અપાવું. શરૂ કરવા પહેલાં ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. 9 ઓક્ટોબર 1981, 9 ઓક્ટોબર 1981માં ફ્રાન્સ ખાતે અપરાધીને અપાતી મોતની સજાનો કાનૂન મિટાવી દેવામાં આવ્યો અને અત્યારે તે સજા ફ્રાન્સમાં નથી. abolition de la peine de mort. 9 ઓક્ટોબર 1958, 9 ઓક્ટોબર 1958માં પાપ પી 12નો ઇન્તેકાલ થયો છે. પાપ એટલે પોપ, ખ્રિસ્તી ધર્મના સૌથી ઊંચી કક્ષાના ધર્મગુરુ અને હઝરત ઈસા નબી અલૈહિસ્સલામના હવારી સેન્ટ પિયરના વારિસ કહેવાય છે ક્રિશ્ચિયન મઝહબની અંદર. અલ કાયદાનો એક ઐતિહાસિક ધારેલો નિષ્ણાત un cadre historique présumé d'Al Qaïda, Naaman Mezic, ફ્રેન્ચ નાશનાલિટી રાખનાર હોય, ગયા મંગળવાર તારીખ 8 ઓક્ટોબરના પાકિસ્તાન સરકારે 16 મહિના સુધી પકડી રાખી તેની બાદ ફ્રાન્સને સોંપી આપ્યો છે. ગયા વર્ષે મે 2012માં મે મહિનામાં 2012માં એક બસની અંદર પોલીસ પાકિસ્તાનેઝ એટલે પાકિસ્તાનની પોલીસ ખાતાએ તેને પકડી લાવ્યો, જ્યારે કે પોતે બીજા 3 ફ્રેન્ચ સાથીઓ સાથે બસની અંદરમાં જઈ રહ્યો હતો. આજના લે કોતિદિયન દૈનિકની અંદર અહીં સ્થાનિક રેવિન્યોન ટાપુના સૌ પ્રથમ સમાચાર તપાસીએ. પાજ 14 નંબરના પાના ઉપર તે છાપું જણાવે છે કે સેન્ટ પિયરની ઓપિતાલમાં 17 મેથી રેડિયોથેરાપી કે જે કાંસરની બીમારીમાં અપનાવવામાં આવતી એક પદ્ધતિ છે કે જે કાંસરના કોષો સેલ્યુલને નાશ કરવામાં આવે છે અને તેમને વધવા આપતી નથી. સાથમાં આસપાસના તંદુરસ્ત પેશીઓ ટિશ્યુ સેન્ટ પેરિફેરિકને બચાવી લે છે. તે રેડિયોથેરાપી અપનાવવાની મના થઈ ગઈ હતી અને 5 મહિનાઓ બાદ તેની ફરી રજા આપવામાં આવી છે અને અત્યાર સુધી સેન્ટ ડેની ખાતે આવેલી સેન્ટ ક્લોતિલ્ડની ક્લિનિકમાં ફક્ત આ પદ્ધતિ એક્ટિવિતે થઈ શકતી હતી કે જે એક જ જગ્યા છે. જોર્નાલ દ લીલ પણ પોતાના 16મા નંબરના પાના ઉપર આ વાતને ઉલ્લેખે છે. અને જો કે આપણે હમણાં જોર્નાલ દ લીલની વાત કરી રહ્યા છીએ તો 12 નંબરના પેજમાં આવીએ અને ત્યાં જોઈએ કે અત્યારે અહીં રેવિન્યોનમાં સોલ્દની હવા ચાલી રહી છે. સરભર ભાવથી 60% અથવા 70% ઉતરતા ભાવે દુકાનનો માલ વેચવામાં આવે છે. તેની શરૂઆત ઢોલ નગારાના અવાજથી થઈ હતી, દેમારાજ ફાંફાર, અને તેની ચાલ ઉતરતી ગઈ જેવી રીતે ધજા વાવટો અણી ઉપરથી ઉતરતા અડધી કાઠીએ આવી જાય. પુરસ્વીત બેર્ન. પરમ દિવસ શુક્રવારની રાતના છેલ્લો ટાઈમ છે. તેના પછી આ સોલ્દ તેના પોટલા વીંટી લેશે. માટે આ 2 દિવસો બાકી છે. ખિસ્સામાં અગર પૈસા ગણગણતા હોય તો હજી ટાઈમ બાકી રહ્યો છે. લે કોતિદિયનના પાજ 16 નંબરના પાના ઉપર નજર નાખીએ. નુસીબે ખાતે 3 માણસોને મારીને સળગાવી દીધા બાદ પોલીસ આશરે 35 માણસોને પકડી હતી અને 12 માણસોને પૂરી દીધી છે અથવા અટકાવી આપી છે. તેઓ શંકાસ્પદ લાગે છે અને દિયેગો તરફ અથવા તના પાટનગર તરફ તેમને મોકલી આપવા વિચારી રહી છે. મડગાસ્કરના ટાઇટલ હેઠળ જણાવે છે કે જે મલાગાસી અહીં રેવિન્યોન વસી રહ્યા છે તેઓ તેમના દેશમાં
25 ઓક્ટોબર 25 ઓક્ટોબરના રાજના પ્રમુખની ચૂંટણીમાં અહીં પોતાના વતનથી ભાગ લઈ શકશે નહીં. લે કોતિદિયન જણાવે છે કે 7,800,000 électeurs enregistrés, એટલે 7,800,000 માણસો જે મતદાન દેવાવાળા પોતાના નામ લખાવી ચૂક્યા છે, જેમાંથી 43% 43% ઔરત જાત છે. 18,000 ફુકુંતાની, એટલે 18,000 ફુકતાની આપણી કોમ્યુન અથવા નગર સમાન છે, તેની અંદર આ વોટ કરવામાં આવશે અને 20,000 મતદાનની ઓફિસ એટલે 20,000 બ્યુરો de vote મુકર્રર કરવામાં આવી છે. આફ્રિક du Sudથી છપાવીને 9 millions bulletins de vote 9 મિલિયન મતપત્ર તૈયાર થઈને આવ્યા છે. એક જ લાંબો કાગળ રહેશે, જેમાં 33 કાંદીદા 33 ઉમેદવારોના નામો નોંધાયેલા હશે અને દરેકનો એક નંબર તેના ઉપર લાગેલો હશે. માટે ધ્યાન રાખજો, હવે PMUની રમતમાં કે લોટરીની રમતમાં જ નંબર હોતા નથી, ચૂંટણીના કાગળો ઉપર પણ આવા નંબરો હોય છે. આજથી ચૂંટણીના કાર્ડ ત્યાં વેચવામાં આવશે. બાજુમાં મડગાસ્કરના એક બીજા નવીન લે કોતિદિયન છાપે છે. ચાહું છું કે તે પણ તમને સંભળાવી આપું. 4 મિલિયન ગામડાઓની વસ્તી એટલે 4 મિલિયન de zones rurales મડગાસ્કર ખાતે ખોરાકની અસુરક્ષા ઇનસિક્યુરિટી alimentaire હાલત નિભાવી રહી છે, એવું યુનો તરફથી જાહેરાત મૂકવામાં આવી છે. ગયા વર્ષે મોસમ હવામાન સિચ્યુએશન મેટેઓરોલોજીક પરિસ્થિતિઓ અનિયમિત ઇરેગ્યુલર હતી. સિક્લોન વાવાઝોડા વર્ષની શરૂઆતમાં જ ટાટકી પડ્યા અને તીડ અથવા ખર માકડી એક ઝપાટે હલ્લો કર્યો. ઇન્વાઝિયોન આક્રિડિયન. આ કારણો છે કે જમીનની ખેતીનો પાક સારો ઉપજ્યો નહીં અને 21% 21% પડી ગયો. તેના લીધે 240,000 ટન 2,40,000 ટન ચોખાની અછત રહેશે અને મકાઈ પણ માઈસ વસ્તીનો ખોરાક પૂરું પાડી શકશે નહીં. 20,000 ટન 28,000 ટનની જરૂરત રહેશે. માટે મડગાસ્કરના વેપારીઓ આ વસ્તુઓ બહાર ગામથી મંગાવવા માટે જલ્દીથી તમે તૈયાર થઈ જાઓ. લે કોતિદિયનના હવે આખરી પાનાઓ ફેરવીએ અને પાજ 48 નંબરના પેજ ઉપર ઠેરીએ. ત્યાં ફ્રાન્સના ખબરમાં લખે છે કે આસેમ્બલે નેશનલ લોકસભાની અંદર જ્યારે કે એક ઔરત પ્રતિનિધિ ડેપ્યુટે મંગળવારની રાતના 10 વાગ્યે ભાષણ આપી રહી હતી, તે વખતે એક બીજો પ્રતિનિધિ ડેપ્યુટે કે જે મર્દ હતો, તે કુકડીનો અવાજ અનુસર્યો, એટલે કાક્યોતાજ અપનાવ્યો. અમુક લોકો હસવા લાગ્યા કે જે એક જાતીયવાદ સેક્સિસ્મનું પ્રદર્શન છે. તેને સજા રૂપે 1,378 યુરો 1,378 યુરો એક મહિનાની અંદર કાપી દેવામાં આવશે કે જે તેમને સંસદીય ભથ્થું મળે છે, indemnité parlementaire. તેનો ભાગ ફક્ત 25% થાય છે. પાજ 49 નંબરના પેજ ઉપર લોહીને પાંખું કરનાર અથવા તેમને ગાંઠું થવાથી બચાવનાર દવા પ્રાદાક્ષા વિશે લખે છે કે 4 માણસો જે મોટી ઉંમરના હતા તેને આ પ્રાદાક્ષા દવા થકી મોત આવ્યું હોય એવું લાગે છે. તે પછી તે દવા બનાવનાર લેબોરેટરી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તેઓ આ દવા કાયદેસર લેતા રહેતા હતા, પણ તંદુરસ્તી ખાતાએ જાણ કરી છે કે જે લોકો આ દવા પ્રાદાક્ષા લઈ રહ્યા છે તે રોકે નહીં, સિવાય કે તેમના ડોક્ટર તરફથી મના કરવામાં આવે. અગર કોઈ શંકા હોય તો પોતાના ડોક્ટરનો સંપર્ક સાધવો. આંતરરાષ્ટ્રીય સમાચારમાં આ પણ ફ્રાન્સને લગતા નવીન છે કે 2 પત્રકારો જર્નાલિસ્ટ જે ફ્રેન્ચ નેશનાલિટી રાખતા હતા,
તે ગયા જૂન મહિનાથી સિરિયા ખાતે ઉઠાવી લેવામાં આવ્યા છે અને જકડાયેલા છે. પણ અત્યાર સુધી આ વાતને ખાનગી રાખવામાં આવી હતી. વડાપ્રધાને, ફ્રાન્સના વડાપ્રધાન પ્રીમિયર મિનિસ્ટરે આ ખબરને ઉગાડી કરી તેમના નામો જાહેર કર્યા છે. તેઓ હયાત છે, પણ કઈ જગ્યામાં જીવે છે અને કઈ હાલતમાં છે તેના પાકે પાયે કોઈ સમાચાર નથી. કહેવાય છે કે આવી રીતે વિદેશી પત્રકારો, જર્નાલિસ્ટ જેત્રંજે અને સિરિયાના પત્રકારો, જર્નાલિસ્ટ મળીને 32 જર્નાલિસ્ટ, પત્રકારો ગુમ થઈ ગયા છે, એટલે કે દિસ્પારું છે, લાપતા છે. તે સિવાય બીજા અનેક પકડાયા છે, પણ તેમની જાનની હિફાજત ખાતર વાત બહાર પાડતા નથી. મૌન, સિલાંસ ધારણ કરવામાં આવે છે. બસ આ સમાચાર ઉપર હું તમને છોડું છું. ઇન્શાઅલ્લાહ ફરી આપણે કાલે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.